કે ચૈતર વસાવા અમારી સાથે રહી ભીલ પ્રદેશની લડાઈ લડતા હતા। 7 વર્ષની સજા પડતાની સાથે જ મહેશ વસાવા હવે મેદાને આવ્યા છે અને તેમણે કહ્યું છે કે આદિવાસી સમાજ માટે આદિવાસી નેતાઓએ એક થઈને લડવું પડશે। શું હવે ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ મોરચો માંડશે ખરા? હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા પડતાની સાથે જ તેમના વિસ્તારની અંદર મહેશ વસાવા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એક સંકલન બેઠક યોજે છે અને આ બેઠકની પહેલા જ મહેશ વસાવાએ સરકાર અને સાથે જ ભાજપની સામે પ્રહાર કરતા કહ્યું છે કે ચૈતર વસાવા અમારી સાથે રહી ભીલ પ્રદેશની લડાઈ લડતા હતા, એટલા માટે તેમની સામે આ કાયદાકીય ગૂંચવણો ઊભી કરાઈ છે। શું છે આખો મામલો અને કેમ મહેશ વસાવા હવે ચૈતર વસાવાના સમર્થનની અંદર આવ્યા, વિગતે ચર્ચા કરીએ। છેલ્લા કેટલાક સમયથી સૌથી વધુ ચર્ચાનો વિષય રહેતો હતો અંબાજીથી ઉમરગામનો આદિવાસી વિસ્તાર। 27 જેટલી બેઠકો આદિવાસી વિસ્તારની અંદર આવે છે અને એ 27 બેઠકોમાંની એક બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જીતીને આવ્યા હતા। ચૈતર વસાવાએ અત્યાર સુધી જેલની અંદર જઈને પરત આવ્યા હોય એવી અનેક ઘટનાઓ બની છે, જેમાં વર્ષ 2023ની અંદર વનકર્મી પર હુમલાના કેસની અંદર તેઓ જેલની અંદર ગયા હતા, સરેન્ડર તેમણે કર્યું હતું। ત્યારબાદ તેમના જ વિસ્તારની અંદર ડેડિયાપાડામાં એટીવીટીની બેઠકમાં ભાજપના એક નેતાની સામે છૂટો કાચનો ગ્લાસ મારવાની ઘટના અને હવે વનકર્મીને મારવાના કેસની સજા અને ફાયરિંગની ઘટનાની અંદર તેમને સજા પડે છે। 7 વર્ષની સજા પડતાની સાથે જ મહેશ વસાવા હવે મેદાને આવ્યા છે અને તેમણે કહ્યું છે કે આદિવાસી સમાજ માટે આદિવાસી નેતાઓએ એક થઈને લડવું પડશે। સત્તા પક્ષની અંદર હોય, વિપક્ષની અંદર હોય કે વિરોધમાં હોય, તમામ નેતાઓ એક મંચ ઉપર આવીને લડવા માટેનું આહવાન કરતા મહેશ વસાવાએ શું કહ્યું, સાંભળો। ખાસ તો આજની જે પ્રોગ્રામ હતો એટલો મતલબ યુવાનોને ઉત્સાહ અમે સોશિયલ મીડિયા પર મૂકેલા હતા, એના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારા મુદ્દાઓ મૂક્યા હતા અને એને વાંચીને આજે યુવાનો સ્વયંભૂ બધા આવ્યા છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર। અને સાથે સાથે અમારી જે ડિમાન્ડ છે, છોટુભાઈ વસાવા વર્ષોથી એક આદિવાસી નસિયા તરીકે એમણે જે કામ કર્યું છે જળ જમીન જંગલો માટે, ભવિષ્યમાં બિરસા દાદા પણ ભૂતકાળમાં લડેલા છે અને ભવિષ્યની અંદર છોટુભાઈ વસાવા પણ આજે લડે છે, તો એ લડત આગળ કેવી રીતે લઈ જાય। 1995ની અંદર માનનીય શંકરસિંહ બાપુ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે છોટુભાઈ વસાવા પણ એમની સાથે ધારાસભ્ય તરીકે હતા અને ગુજરાત પેટર્ન તરીકે પહેલાં મહારાષ્ટ્ર પેટર્નથી એ આખું મોડલ ઉઠાવીને ગુજરાત પેટર્ન લાગુ કરાવી। શંકરસિંહ બાબુએ 1997ની અંદર લાગુ કરી અને સમગ્ર ગુજરાતની અંદર અત્યારે કરોડો રૂપિયાનું 15,000 કરોડ રૂપિયાનું ટ્રાઇબલનું બજેટ આટલા વર્ષોથી આવે છે અને દરેક પંચાયતોને, દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતોને મળે છે અને એનાથી ઘણો આજે વિકાસ થાય છે અને એ લડતને આગળ લઈ જાય। શિડ્યુલ 5, શિડ્યુલ 6, પૈસા 1 અને આવનારા સમયની અંદર રૂઢિગત ગ્રામસભાઓ મારફતે પણ એ ટ્રાઇબલની અંદર જે ખનિજોની જે લૂંટ ચાલી રહી છે, ખનિજો હોય, પાણી હોય, જંગલ હોય, રેતી હોય, પથ્થર હોય, સિલિકા હોય, એ ટ્રાઇબલને કોઈ એ પોતે માલિક છે, આદિવાસી માલિક હોવા છતાંથી આજે એનું ખનિજ બીજા લોકો લૂંટીને લઈ જાય છે, આજે આ લોકો એની અંદર મજૂરી કરે છે, તો એમની અમારી મુદ્દાસર લડત રહેશે। તો આતા મહેશ વસાવા પૂર્વ ધારાસભ્ય છે અને આદિવાસી વિસ્તારની અંદર તેઓ અનેક વખતે મોરચા માંડી ચૂક્યા છે। થોડા સમય પહેલા જ તેઓ આખી આ ઘટનામાં ચૈતર વસાવા અને મહેશ વસાવા સહિતના એ આગેવાનો કે જેઓ આદિવાસી સમાજના ભીલ પ્રદેશની માંગ સાથે અનેક વખત મેદાને ઉતરી ચૂક્યા છે,
અને હવે ફરી એક વખત મહેશ વસાવાએ ચૈતર વસાવાના સમર્થનની અંદર આવ્યા છે. હવે જોવાનું રહેશે આ સમર્થનની સાથે આવનારા સમયમાં ચૈતર વસાવાની ગેરહાજરીમાં યોજાયેલી આ સંકલનની બેઠક આવનારા સમયમાં શું નવા વળાંક લે છે અને આવનારા સમયમાં નવા વળાંકની સાથે જ શું હવે ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ મોરચો માંડશે ખરા? હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.